હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. થેપલા તો તમે ઘણા બનાવ્યા હશે. એકવાર આ દૂધીના મસાલા થેપલા ટ્રાય કરજો, જેમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ અને જે 8 દિવસ સુધી ખરાબ નહીં થાય. આ થેપલા ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો. જો આ થેપલા બનાવી લીધા તો શાકની પણ જરૂર નહીં રહે અને આ થેપલા ઠંડા પણ બહુ જ મસ્ત લાગે છે. તો ચલો બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનો નોટિફિકેશન તમને મળી જાય. આ થેપલા આપણે દૂધીમાંથી બનાવીશું. અત્યારે મારી પાસે 800 ગ્રામ દૂધી છે, એમાંથી મેં હાફ દૂધીનો યુઝ કર્યો છે, એટલે કે 400 ગ્રામ દૂધી લીધી છે. દૂધીને મેં બરાબર વોશ કરી અને લઈ લીધી છે. હવે આમાં આપણે દૂધી એકદમ ફ્રેશ હોય એવી ચૂઝ કરવાની છે, બિલકુલ બીવાળી ન હોય અને એકદમ કૂણી હોય એવી લેવાની છે. હવે દૂધીની છાલ મેં દૂર કરી દીધી છે અને એને ખમણીની મદદથી આપણે ખમણી લેવાની છે. અને આમાં જે વચ્ચેનો પાર્ટ હોય, જે થોડો હાર્ડ પાર્ટ, એ કાઢી નાખવાનો છે. જો આ રીતે બધી દૂધી આપણે સરસ ખમણી લેવાની છે અને આ પાર્ટને આપણે દૂર કરી દઈશું. હોસ્ટેલમાં રહેતા છોકરાઓ માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. આ થેપલા તમે બાળકોને લંચ બોક્સમાં અને ટિફિનમાં પણ આપી શકો છો. હવે આ જે દૂધી ખમણેલી છે એને આપણે થોડી વાર સાઈડ પર રાખી દઈએ અને એક મસાલો તૈયાર કરવાનો છે. એના માટે આપણે 7 થી 8 કળી લસણ લઈશું, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું લઈશું અને બધું જ બરાબર આ રીતે થોડું કટ કરી અને ખાણીમાં લઈ લેવાનું છે. અને હવે એને આપણે ચોપ કરવાનું છે. હવે આ રીતે થોડું ચોપ થઈ જાય પછી એની અંદર આપણે 1 ચમચી જીરું ઉમેરીશું અને જીરુંને પણ વાટી લેવાનું છે. આમાં તમે જીરું પહેલાં ઉમેરશો તો બહુ જ ઉડે છે ને પ્લેટફોર્મ પણ મેશી થઈ જાય છે, એટલે આ રીતે થોડું વાટ્યા પછી તમે ઉમેરશો તો જીરું ઉડશે નહીં અને સરસ ક્રશ થઈ જશે. હવે આ રીતે બધું ક્રશ કરેલું છે એ આપણે દૂધી ખમણેલી છે એની અંદર લઈ લેવાનું છે. હવે આપણે 2 કપ ઘઉંનો લોટ લઈશું. આપણે જે રોટલી કરીએ છીએ એ ઝીણો જ લોટ લેવાનો છે અને એને પણ એમાં લઈ લેવાનો છે. ત્યારબાદ 2 ચમચી બેસન અથવા તો ચણાનો લોટ, જે તમારી પાસે અવેલેબલ હોય તે લઈ લેવાનો. અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ કાશ્મીરી મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેવાનું. ત્યારબાદ અડધી ચમચી હિંગ ઉમેરીશું. આમાં હિંગનો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે આ થેપલામાં. અને 1 ચમચી મીઠું ઉમેરીશું અને 1 ચમચી કસૂરી મેથી લઈશું. જો તમારી પાસે કસૂરી મેથી હોય તો તમે એડ કરજો, એનો ટેસ્ટ ફાઇન આવશે. હવે એની અંદર 1 ચમચી તલ ઉમેરીશું અને 1 વાટકી લીલા ધાણા રહેશે. એને એકદમ બારીક ચોપ કરીને લેવાના છે અને સાવ કોરા કરીને લેવાના છે. ત્યારબાદ અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું અને 2 ચમચી મોળું દહીં યુઝ કરવાનું છે. આમાં ફ્રેશ અને મોળું દહીં હોય એવું જ લેવાનું છે, કારણ કે આ થેપલાને આપણે 8 દિવસ સુધી એવા રાખવા જ એટલે. ત્યારબાદ 2 ચમચી એમાં તેલ ઉમેરીશું. હવે અહીંયા આગળ જો તમે લસણ ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો અને જો તમારી પાસે ફ્રેશ લસણ હોય તો તમે ફ્રેશ લસણ એડ કરજો, એનો વધારે સરસ ટેસ્ટ આવશે. હવે જો આ બધો જ લોટ છે એને એકદમ હળવા હાથે આ રીતે મિક્સ કરવાનો છે, એટલે કે જેટલું દૂધીની અંદર જેટલો લોટ સમાય એ રીતે આપણે એડ કરવાનો છે. અત્યારે મેં 2 કપ જેટલો આમાં ઘઉંનો લોટ એડ કર્યો છે અને આમાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, દૂધીમાં જ આપણે આખો લોટ બાંધવાનો છે. હવે જો આ રીતે થોડું બાઇન્ડિંગમાં આવી જાય પછી એની અંદર 1 ચમચી તેલ લઈ અને એને સરસ હળવા હાથે આપણે બધું સરસ એકસરખું કરી લઈશું. એકદમ હળવા હાથે જ આમાં કરવાનું છે. જો તમે બહાર દેશો તો દૂધી પાણી છોડવા લાગશે. જો હવે આ રીતે આપણે એનો લોટ તૈયાર કરવાનો છે અને આમાં આપણે પહેલાં કઠણ લોટ બાંધવાનો છે, ટાઈટ ડો કરવાનો છે. ટાઈટ ડો બાંધી અને એને 5 મિનિટ માટે ઢાંકી અને સાઈડ પર રાખી દઈએ. આમાં 5 જ મિનિટ રેસ્ટ આપવાનો છે, વધારે રેસ્ટ ના આપતા, નહીં તો દૂધી પાણી છોડવા લાગે છે અને લોટ ઢીલો થઈ જાય છે. હવે જો 5 મિનિટ પછી તમે જોશો તો લોટ થોડો સ્મૂથ થઈ જશે, એટલે આ ટાઈપ પરોઠાનો હોય એ ટાઈપનો લોટ થઈ જશે. હવે એને આપણે કોના કરી અને થેપલા બનાવવાના છે. જો આ રીતે થેપલા બનાવીને તમે રાખી દો તો તમે સાતમમાં પણ એને લઈ શકો છો. હવે એને આપણે વણવાના છે.
પણ આમાં વણવામાં એકદમ હળવા હાથે વણવાના છે અને લોટનું અટામણ લેતું જવાનું અને વણતું જવાનું. જો આ રીતે આપણે મીડિયમ થીક કરીશું. એકદમ શાંતિથી ધીમે ધીમે વણવાના. જો આ રીતે આપણે સરસ આખું થેપલું કરી લઈશું. આ મારી મમ્મીની રેસીપી છે. મારી મમ્મીના થેપલા બહુ જ સરસ બને છે, એટલે જ મેં તમારી સાથે શેર કરી છે. હવે જો આ થેપલા છે એમાં એકદમ રાઉન્ડ શેપ નથી આવતો, દૂધીને હોય છે ને, એટલે તો હવે દેખાવમાં સરસ હોય તો ખાવાનું પણ મન થાય ને. એટલે આપણે એક આ રીતે કોઈ પણ બાઉલ હોય ધારવાળું, એનાથી આપણે શેપ આપી દઈશું એટલે સરસ રાઉન્ડ શેપ થઈ જશે. હવે એને આ થોડું આ રીતે હાથેથી સરખું કરી લેવાનું. હવે જો આ રીતે થઈ જાય પછી એને જે એક્સ્ટ્રા લોટ છે એ બધો દૂર કરી લેવાનો. આ રીતે હાથેથી થોડું કસશો ને એટલે ઇઝીલી નીકળી જશે. જો આ રીતે બધો જ લોટ કાઢી લેવાનો. હવે આને એકી સાથે વળીને નહીં રાખવાના, વણતું જવાનું અને થેપલાને શેકતું જવાનું. જો હું તમને એની થિકનેસ દેખાડી તો આ ટાઈપના મીડિયમ થીક રાખવાના છે થેપલા, બહુ પાતળા નહીં કરવાના, નહીં તો ચવડ થઈ જશે. હવે જ્યારે હું થેપલું વણતી હતી ત્યારે મેં તવાને તપાવા રાખી દીધો હતો અને આને નોર્મલ તવામાં કરવાનું છે, નોનસ્ટિકમાં નથી કરવાનું. હવે આમાં આપણે 2 પડ સુધી આપણે એને મીડિયમ ફ્લેમ પર પલટાવવાના છે, એટલે કે આ રીતે થોડી થોડી એમાં ઇમ્પ્રેશન આવી જાય ત્યાં સુધી શેકવાનો છે. પછી ગેસની ફ્લેમ ફૂલ કરી ત્રીજા પડ ઉપર અને એક જ ચમચી તેલમાં ઇઝીલી આખું થેપલું ચોળવાઈ જશે. અને એને આ રીતે તેલ લગાવી અને હળવા હાથે એકદમ એને ચોળવી લેવાના છે. આમાં બહુ નહીં પલટાવતું જવાનું, તો પણ થેપલા કડક થઈ જાય છે. આ રીતે એકદમ પોચા થેપલા બનાવવાના છે. જો આ રીતે સરસ આપણે બ્રાઉન ઇમ્પ્રેશન એમાં આપી દઈશું અને એકદમ ઓછા તેલમાં થેપલા તૈયાર થઈ જાય છે. જો આ રીતે સરસ શેકી લેવાના બધા થેપલા. આ થેપલાને થોડી શેકાતા વાર લાગે છે, એટલે તમે વણતા જશો અને ચોળવતા જશો એટલે તરત થઈ જશે. જો આ રીતે આપણે બધા જ થેપલા બનાવી લેવાના છે. જો આ રીતે મેં બધા જ થેપલા બનાવી લીધા છે. હવે તમારે આને ટ્રાવેલિંગમાં લઈ જવા હોય તો તમારે આને ઠંડા થવા દેવાના, એટલે કે પંખા નીચે નહીં પણ રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દેવાના. પછી જ તમારે ઝીપલોક બેગ યા ડબ્બામાં ભરી દેવાના. જો હું તમને બતાવું કેટલા સોફ્ટ તૈયાર થાય છે, એકદમ સોફ્ટ તૈયાર થાય છે. તો ચોક્કસ ટ્રાય કરવા જેવી રેસીપી છે આ થેપલાની સાથે કંઈ બીજી જરૂર જ નથી, પણ જો તમને કાંઈ જોઈતું હોય તો તમે કેરીના અથાણા સાથેને લઈ શકો છો. અને આ કેરીના અથાણાની રેસીપી મેં આ પહેલાં શેર કરેલી છે, હું તમને એની લિંક કમેન્ટ બોક્સમાં આપી દઈશ. તો કેવી લાગી આજની રેસીપી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.